હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો. માનવતા મરી પડવાની છે. કદાચ સાચું ના લાગતું હોય તો આ વિડીયો જોયા બાદ તમને એટલો ગુસ્સો આવવાનો છે કે આ દુનિયાની અંદર માનવતા જેવું હવે જીવે છે ખરું? આપણે ભારતમાં રહીએ છીએ, ભારતીય સંસ્કૃતિની આપણે પ્રશંસા કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિ શું છે એને આપણે ઓલવેઝ વખાણ કરીએ છીએ, પણ શું આ જે કિસ્સો છે એ ભારતીય સંસ્કૃતિ છે ખરો? જુઓ વિડીયો. આ જે બા છે તમે જોઈ રહ્યા છો, જે છેલ્લા કેટલાય મહિનાઓથી આપણા વૃદ્ધાશ્રમની અંદર રહી રહ્યા હતા અને છેલ્લા એકાદ મહિનાથી તો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતા, ખૂબ બીમાર હતા અને લાસ્ટ 15 દિવસ તો એમના એટલા ભયાનક હતા કે અમે કદાચ એની કલ્પના પણ ના કરી શકીએ, બતાવી પણ ના શકીએ. પણ એની જે વાત છે, એની જે તકલીફ છે, એના પરિવાર સુધી અમે અઢળક પ્રયત્ન કર્યા. દરરોજ એના પરિવાર લોકોને અમે ફોન કર્યા કે તમારા જે આ રિલેટિવ છે, તમારા જે મમ્મી છે, તમારા જે બેન છે, એ આવી પરિસ્થિતિની અંદર અહીંયા જીવી રહ્યા છે અને મળવા આવો તમને વારંવાર યાદ કરે છે. આટલા બધા ફોન કરવા છતાં પણ સામેથી અમને પ્રત્યુત્તરમાં એટલું જ મળ્યું કે જોઈએ છીએ, સમય મળશે તો આવીશું, અમારી પાસે સમય નથી, અમારે નથી આવવું, તમે તમારી રીતે જોઈ લેજો. આ જ વાતો ચાલતી રહી. અને ગઈકાલે જ્યારે બાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે અમે એના ઘરના લોકોને, એના સ્પેશિયલી એમના બેનને ફોન કર્યો અને બેનને ફોન કર્યા બાદ રાત્રે અમે એના દીકરાને પણ ફોન કર્યો કે ભાઈ તમારા મમ્મીના હવે કલાકો બાકી છે અને અંતિમ દર્શન માટે આવવું હોય તો આવી જાઓ, કદાચ 2 કલાક પછી તમારા મમ્મી જીવિત નહીં હોય. દીકરાએ કીધું કે હું નહીં આવું. અને આજે સવારની અંદર આ બાએ, રમીલા બાએ દેહ છોડ્યો. અમને એવું હતું કે યાર ચલો હવે આ દુનિયામાં બા નથી રહ્યા તો કદાચ એની દીકરી, એનો દીકરો ચોક્કસથી એને મળવા માટે આવશે. અમે એ આશાથી ફરીવાર એના દીકરાને ફોન કર્યો કે તમારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે અને હવે અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા છે, તમે આવો. તો દીકરાએ કીધું, શું કીધું સાંભળો. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો. મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરીઓ છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવી હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું. એ નહીં, તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને એ છોકરો આવ્યો હતો. પહેલા પણ મૂકવા આવ્યું હતું. યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેઠો. ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી ભાઈ, ચલો. તો ના આવી દીકરી, ના આવે દીકરો. અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે?